જો ગાઈસ બપોરે વાગ્યા છે 4:30 એટલે કે હોજ પડી જઈ હ ને આજે તો છો હેલો ગાઈસ જો આજે તો અમારો છે ઇડલી સંભારનો પ્રોગ્રામ એટલે જેને ઇડલી ખાવી હોય એ આવી જાઓ અમારા ઘેર અને ઇડલી સંભાર બનાવવાનું એટલે જો કાલે તો આઠો તો લાવી દીધો તો ફરમેન્ટ તો થઈ ગયું હતું કાલે અને આજે બનાવવાની છે ઇડલી અને જે રમવાની વસ્તુ નહીં હાય કહેજે હાય हेलो 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 गाइस गुड मॉर्निंग गुड मॉर्निंग आखो दाड़ो गुड मॉर्निंग ना कहेवा जो गाइस वागी जाओ होजना 4:30 वागी जाशी અને અમારે બનાવવાની આજે તો ઇડલી અને આ વેદુ તો આખો દાડો બસ એને તો કોઈ કોમ જ નહીં હોતું જો શું કરવું જીસીબી નહીં જીસીબી કોક લઈ જુ અને આને નાચવાનું આવ્યું જો નાચો નાચો હવે તો ધીરે ધીરે કોમે લાગી જશું આપણે તો જો અને બહાર તો ઓગણામાં બહુ બધો તડકો આવે જો ભાઈ આપણે એટલે બહાર નીકળ્યા જેવું જ નહીં અને હાલ તો એવો તડકો પડે ને હળગી જઈએ ને એવો તડકો પડે હેડો હવે આપણે તો વાળવાનો પડે કપડો વાળવાનો પડ્યો હું કચરો કાઢવાનો પડ્યો પછી અને જો એક બીજી વાત હું તમને ને અમારા આજે વાડામાં જે હું વાયેલું હો એ રહ્યું આજે તો મને બતાવી જો ગાઈસ અમારા વાડામાં ઘણી બધી આઈટમો વાયેલી એ હું તમને આજના બ્લોગમાં બતાવી વાડામાં હું બધું છો પછી જો ઘરની વાત કરું તો ઘરના કામમાં તો પડ્યું હો હજી આ કપડો વાળવાનો પડ્યો હું ઘરમાં કચરો વાળવાનો પડ્યો હો પછી થોડો વાસણ પડ્યો હું એટલે આપણે મળીએ થોડું કામ કરી અને જો બહાર તો એવો તડકો હોય ને આમ બહુ બધો તડકો તો બહાર નીકળ્યા જેવું જ નહીં અને કોઈ રમતા આવડતું નહીં બીજું એટલે આવું કરી તું પેલી ચકલી ઉડાડજે અને માળું નહીં કરવા દેવો આપણો ને માળું કરવામાં કોઈ સારું હતું નહીં અને ખાલી ખોટો એક વખત ગાઈસ જો પેલા ચોપડો રહે ને એના ઉપર પેલું દેખાય ને ઉપર અહીં દેખાય ત્યાં માળું કરવાનું ચાલુ કર્યું હતું બધી જગ્યાએ માળો કેવી રીતે કરવા દેવાનો અને માળો તો થતો નહીં પાછું કચરો બધો ભય પડી જાય એના કરતો આપણે એવું કામ કરવું જ નહીં એનાથી ઈંચો ખવાય ઈંચો હું કાઢી આલું પડશે હેડો અને જો જોઈ તે તું એ હા ઈંચો તો નહીં પેલા અંદર પડ્યો એ તો બધું કોઈ ફેદ ના તું ઉભો રહ્યો ફેદ તો ના ઈંચો નહીં લેવો અલે ફેદી નાખ્યો એ પેલો પાંડો કાઢ્યો માંથી આ પાંડાએ તારા ત્રાસથી બાપડો હંતાઈને રહે હજો જો જે આપણો તો બ્લોગ બનાવતા ફાવતું નહીં અઠવાડિયું થઈ ગયું પણ તો એ ધીરે ધીરે સ્ટાર્ટ તો કરીએ અંજુ નાચો હેડો અંજુ નાચો પાંડો મરી જાય તમારા બેના ત્રાસથી હો હવે હું કરી લે હું કરીશ ઢંઢુ ઉપર બે જા પાંડા ક્યાં પાંડા ઓહો પાંડા વેદ્યા હું કરું તું હું કરીશ
જો ગાઈઝ આપણે વાળી નાખીએ કચરો. ચાલો કચરો વાળો. જો ગાઈઝ આપણો ઈડલીની તૈયારી થઈ જઈ હું. આ છે ઈડલીનું બેટર. હવે આપણે ધીરે ધીરે અંદર નાખશું. એ આઘુરે શું કરવું? શું ખાવું? ભૂંડ ખા. જો ગાઈઝ ઈડલીની તૈયારી તો કમ્પ્લીટ થઈ જઈ હો. બફાઈ જાય એનાથી સંભાર બનાવવાનો આપણો. જો ગાઈઝ હવે આપણે બધો અંદર ગોઠવી દઈએ ઈડલી કુકરમાં. મને ઈડલી બહુ ભાવે ને એટલા માટે મેં કુકર વસાઈ જ દીધું. હવે એમાં વાકી દઈશું. અને આ ઈડલી ખાવાના શોખીન કોણ? તારે ખાવી છે ઈડલી? નહીં ખાવી. નહીં ખાવી. ના નહીં ખાવી. હ પપ્પા હું લાવીશ તે. સમોસા લાવવા નહીં? તારા પપ્પાએ કીધું તું હું સમોસા લાવી. હ જો તારે તો ઈડલી બની જાય ને એટલે આવજો. હન હું બોલાય. આ ગરા ગાય ઈડલીના ગરા ગાય છે. હું ખાવું? ઈડલી ખાऊंगा. આ ઘોરાઈ થી આ ઉપર પડે ગેસ ઉપર. હેડ જલ્દી. હું ખાવાનું હ? અને આ તમારું આવ્યું લ્યા. એ જેવું રોવા જો. એ રોઈ જો રોઈ ભાઈ. ગાઈઝ અડધી ઈડલી બની જઈ હો અને અડધી થાય છે. ત્યાર સુધી આપણે બનાવીએ સંભાર. સંભારમાં જો આટલી વસ્તુ નાખવાની હો. હા શું લેવું? પાત્યું હા તો ઈડલી તો ધરાઈ ખાધી એકલી પાછી. તાણો મસ્તી ના કરવાની હોય. માર પડશે. એ વિષ્ણુ જર્જરીઓ ચમ આવી માં. આઈસ્ક્રીમ ચો હતી? શી આઈસ્ક્રીમ? એ તો ગેસ. તાણો